સાંસ્કૃતિક અધપતન બાદ હવે વાત આર્થિક પતનની, તંત્રના અંધેર વહીવટની. અમદાવાદ મહાનગરપાલિકાના અણઘટ વહીવટથી પ્રજાના કરોડો રૂપિયા એ ટેક્સના પૈસા જે પરસેવાની એક એક કમાણીથી ભેગા કર્યા છે એ પાણીમાં ગયા. હાટકેશ્વર બ્રિજની કહાની તો તમને ખબર જ છે, પણ હવે તમને બતાવવી છે 180 કરોડ રૂપિયાની બરબાદી. પ્રજા પરસેવાની કમાણીથી ટેક્સ ભરી ભરીને મરી જાય અને બીજી બાજુ તંત્ર પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં નાખી દે છે. એએમસીનું અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું શાસન. 15 વર્ષથી આવાસ ન ફળવાયા, હવે તોડી પડાશે. અમદાવાદીઓના ટેક્સના 180 કરોડ ગયા પાણીમાં. અમદાવાદીઓ દિવસ રાત એક કરી પોતાનો પરસેવો રેડી કમાણી કરે છે અને એ કમાણી પર અમદાવાદ મહાનગરપાલિકા જુદા જુદા ટેક્સ વસૂલી પોતાની તિજોરી ભરે છે. અમદાવાદીઓ પણ કોર્પોરેશનના ટેક્સ ઈમાનદારીથી ભરે છે કે છેવટે આ પૈસા શહેરીજનોના સુખાકારી માટે જ વાપરવાના છે ને. પણ ના, આવું થતું નથી. પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં અમદાવાદ મહાનગરપાલિકા નંબર 1 પર છે. અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજની કહાની તો તમને માલુમ જ હશે. જ્યાં પહેલા 42 કરોડનો ખર્ચ કરી ઓવરબ્રિજ બનાવાયો, હવે તેને તોડી પાડવા અને નવો બ્રિજ બનાવવા બીજા 52 કરોડનો ખર્ચ કરાશે. આમ દોઢ વર્ષમાં જે બ્રિજ બનવો જોઈતો હતો તે 5 વર્ષ બાદ પણ લટકી રહ્યો છે અને પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે તે જુદું. પણ આ તો નાનો નમૂનો હતો. એએમસીના કારનામા તો આનાથી પણ મોટા છે. આ જુઓ બીજો નમૂનો. દ્રશ્યોમાં દેખાઈ રહેલી બિલ્ડિંગ વટવાની છે. 12 વર્ષ પહેલા ઈડબ્લ્યુએસ આવાસ યોજના હેઠળ 514 મકાનો 180 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા હતા. જોકે પાલિકાએ 12 વર્ષ સુધી ફાળવણી ન કરી. અંતે તે હાલ જર્જરિત બની ગયા. હવે આ મકાનોનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા એએમસી દ્વારા તેને તોડી પાડવાનો આદેશ કરાયો. એટલે એમ સમજો કે પ્રજાના ટેક્સના 180 કરોડ રૂપિયા ગયા પાણીમાં. જેને લઈ કોંગ્રેસ આ મામલાની તપાસની માંગ કરી રહી છે. लेकिन जो आवास बने हुए थे, जिन्हें भ्रष्टाचार के कारण जिनको हड़की यानी कि सबसे उनका जो कंस्ट्रक्शन था वो कहीं ना कहीं ऐसा था जिनको 12 साल में ही तोड़ने की नौबत आ गई. आज कांग्रेस पार्टी मीडिया के माध्यम से ये मांग करती है कि इस पूरे मामले पर सीबीआई की जांच होनी चाहिए. આખા મામલે શંકા ઊભી કરે એવી બાબત એ છે કે સ્ટેન્ડિંગ કમિટીના કામ મંજૂર કર્યા વગર તેને તોડવાની કામગીરી સોંપવામાં આવી હતી. 30 જેટલા યુનિટ તોડ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરાઈ. આ સાથે હવે આ જગ્યા પર શું બનાવવું તેને લઈને પણ હજી એએમસી પદાધિકારી અવઢવમાં છે. 15 થી 17 વર્ષ પહેલા આ આવાસો બનાવવામાં આવ્યા હતા. પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલેશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. વર્ષોથી આ મકાનોની ફાળવણી ન થતા તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હતો. આ આવાસના કારણે આસપાસમાં કોઈ ડ્રેનેજ લાઇન કે પાણીની લાઇનનું યોગ્ય કામ કરાયું નથી, જેના કારણે લોકો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે. पीने का पानी तक यहाँ गंदा आ रहा है. ये सामने जो है यहाँ पे ये पूरा कीचड़ भरा है. यहाँ पे वॉल है पानी का, पीने के पानी का. वही पानी जो है पास होके हमारे नलों में आ रहा है और वो गंदा पानी पी पी के हम लोग बीमार गिर रहे हैं. નાની ગાડી જાય ને સાહેબ તો અમારા મકાન આખા થતરે છે. બરોબર, એવું અમને તો બીક લાગે છે ને સાહેબ કે ગમે ત્યારે અમારા મકાનો પડી જાય. હવે તમને તંત્રની બેદરકારીનો હલકી ગુણવત્તાની કામગીરીનો બીજો એક નમૂનો જોઈ લો. જીએમડીસી ગ્રાઉન્ડ પાસે 5 દિવસ પહેલા જ બનાવાયેલા રોડ પરથી ડામર ઉખડવા લાગ્યા. અમદાવાદ શહેરમાં જ્યારે પણ કોઈ મહાનુભાવો અથવા વીવીઆઈપી આવતા હોય છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને શણગાર કરવામાં આવતો હોય છે. અને પીએમ નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડની આજુબાજુનો રોડ છે તે નવા બનાવવામાં આવ્યા હતા ને અહીંયા શણગાર કરવામાં આવ્યો હતો. પરંતુ માત્ર 5 દિવસની અંદર જ આ જે રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ તૂટી ગયો છે અને ડામર ઉખડી ગયા છે. મહત્વનું છે કે આ રસ્તો પીએમ નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે બનાવવામાં આવ્યો હતો અને હવે જોઈ શકાય છે કે ડામર છે તે રોડથી અલગ થઈ ગયો છે, જેના પગલે આ રોડ ઉપર ખાડા પડી ગયા છે. મહત્વનું છે કે આ પ્રકારની કામગીરી અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરીને કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોય છે, પરંતુ જે નક્કર કામગીરી ન થતી હોવાના કારણે પ્રજાના જે કરોડો રૂપિયાનો ટેક્સ છે તેનો અહીંયા વ્યય થાય છે. તો હવે જુઓ અમદાવાદના વટવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરના હાલત, જ્યાં હેલ્થ સેન્ટરને જ સારવારની જરૂર હોય હાલ એમ લાગી રહ્યું છે
સેન્ટરના પ્રવેશ દ્વાર પર જ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ગટરના પાણી સેન્ટરની બહાર ભરાઈ રહેતા લોકોને હાલાકી પડી રહી છે. ખાલી અમદાવાદનું તંત્ર માથે પડ્યું નથી. રાજ્યમાં જ્યાં નજર કરશો ત્યાં તમને આવી જ સ્થિતિ જોવા મળશે. નર્મદાના ડેડિયાપાડામાં તો આધાર કાર્ડ માટે આધાર સેવા કેન્દ્રની બહાર લોકો રાતવાસો કરવા મજબૂર બન્યા છે. આધાર કેન્દ્રો ઓછા હોવાથી સમયસર આધાર કાર્ડ નીકળે તે માટે લોકો આખી રાત અહીં જ ઉજાગરો કરે છે. આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે. આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો 1 મહિનાથી લાઈનો પર રહી છે, અઠવાડિયા બાદ એનો નંબર આવે છે, રાત્રિવાસો કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. કે કોઈક ઈરાદાપૂર્વક પણ લોકો રાત્રે મોડે સુધી એમને બેસાડી રાખ્યા. નવા ભરતી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ થોડો પ્રોબ્લેમ રહેવાનો છે. આમ હાલ રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં અંધેર જ જોવા મળે છે. પ્રજાના પરસેવાની કમાણી પર ટેક્સ પ્રજા ભરતી હોય છે, પણ આ પરસેવાના ટેક્સના પૈસાનો તંત્ર દ્વારા દુરુપયોગ થતો હોય હાલ એમ લાગી રહ્યું છે. જેમાં અમદાવાદ નગરપાલિકાએ તો હદ જ કરી દીધી છે. 1 2 નહીં પણ 180 કરોડ પાણીમાં નાખી દીધા. ત્યારે આ પ્રજાના પૈસાનો વેડફાડ કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.